હાલ સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર બે બસ વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। આ દુર્ઘટના બારડોલી તાલુકાના ઉવા અને માણેકપોર ગામ વચ્ચે બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને હવે વાતાવરણ પણ દુઃખમય બની ગયું છે। અને માહિતી અનુસાર ગુજરાત એસટી બસ અને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ગુજરાત એસટીની બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી અને મહારાષ્ટ્ર ડેપોની બસ ધુલિયાના નવાપુર થઈને સુરત તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી। બસ પલટી જતા તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને આગ ઝડપથી ફેલાતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અને પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં 6 મુસાફરોના કરુણ મોત થયા છે। જો કે હવે ઘાયલોની સ્થિતિને ધ્યાનમાં લેતા હવે મૃત્યુ આંક વધવાની બાદ પણ હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને હવે ત્યારબાદ અકસ્માત બાદ મૃતકોને 6 મૃતદેહોને બારડોલી પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યા છે અને ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત અને તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। અધિકારીઓ દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને શોકની લાગણી જોવા મળી રહી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।